की आन का है, कुछ नशा मातृभूमि की शान का है। हम लहराएंगे हर जगह तिरंगा, कुछ नशा हिंदुस्तान के सम्मान का है। મારું નામ ખોજા જયબા છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. અત્રે ઉપસ્થિત આચાર્યશ્રી, શિક્ષકગણ, વાલીજનો તથા મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, 26મી જાન્યુઆરી નિયમિતે હું તમને થોડું કહેવા માંગુ છું. મારી નમ્ર વિનંતી છે કે તમે બધા ધ્યાનથી સાંભળો. મિત્રો, જેને દેશ પ્રેમનો નશો ચડે છે ને એને બીજા કોઈ નશાની જરૂર નથી પડતી. કોઈ પણ દેશના નાગરિકને તેમના દેશ પ્રત્યે પ્રેમ, આદર, સન્માન અને દાઉદ સ્વભાવ હોવો જરૂરી છે. મિત્રો, આપણે આપણા હકો માટે લડીએ છીએ તો દેશ માટેની ફરજો પણ ભૂલવી ન જોઈએ. બાબા સાહેબ કહે છે કે સૌથી પહેલા અને સૌથી છેલ્લે પણ આપણે ભારતીય છીએ. આપણે દર વર્ષે સ્વતંત્રતા પર્વ અને પ્રજાસત્તાક પર્વ ઉજવીએ છીએ. કેમ કે આપણને મળેલી આઝાદી મહાબલી છે. આપણે ગુલામીની જંજીરોમાંથી મુક્ત થવાની ખૂબ મોટી કિંમત ચૂકવી છે. આપણને એ ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવનાર એવી લંકાઓની રાષ્ટ્રભક્તિ અને સંકલ્પ શક્તિના કારણે જ આપણે આજે આ ખુલ્લી હવા લઈ શકીએ છીએ. આજનો અવસર વીરોને નમન કરવાનો અવસર, સપૂતોને સ્મૃતિવંદન કરવાનો અને આઝાદી મળ્યા પછી પોતાનું સમગ્ર જીવન ભારતના ચરણોમાં અર્પણ કર્યું છે એવા સુરા સૈનિક ભાઈઓને સલામ આપવાનો અવસર. દેશની સુરક્ષા કાજે મન મૂકીને લડનાર એ સુરા સૈનિકો જ્યારે આપણી સામેથી પસાર થાય ને ત્યારે તેમને જય હિન્દ જરૂર કહેજો, કારણ કે આપણા જય હિન્દ તેમના માટે ભારત રત્નથી પણ મોટું ઇનામ હશે. मैं भारत बरस का हरदम अमित सम्मान करती हूँ, यहाँ की चांदनी में मिट्टी का गुणगान करती हूँ. मुझे चिंता नहीं स्वर्ग जाकर मोक्ष पाने की, मुझे चिंता नहीं स्वर्ग जाकर मोक्ष पाने की, तिरंगा हो कफन मेरा यही अरमान रखती हूँ. મિત્રો, વાત આવી આપણી કે આપણે દેશ માટે શું કરી શકીએ છીએ તો ભારતના સંતાન તરીકે રાષ્ટ્રની સંપત્તિને નુકસાન ન પહોંચાડીએ, જળનો બગાડ ન કરીએ, વીજળીનો બચાવ કરીએ, સ્વચ્છતા જાળવીએ. એ પણ એક રાષ્ટ્રભક્તિ જ છે. જો આપણે ભારતને વિશ્વગુરુ બનાવવું હશે તો આપણે શિક્ષિત અને ગંધિત બનવું જોઈએ. બાબા સાહેબ કહે છે કે શિક્ષિત બનવું, ગંધિત અને સંપ્રત કરવું. બીજું કે ભારતની ઊંચાઈ લઈ આવવું હશે તો તે માટેનું પ્રજાવક સાધન શિક્ષણ જ છે. સ્વામી વિવેકાનંદ પણ માનતા હતા કે જો લોકોની સ્થિતિ સુધારવી હોય તો તેમનો આંતર વિકાસ કરવો જોઈએ. તે માટેનું પ્રબળ સાધન શિક્ષણ જ છે. यही आगमन है मेरा, यही अंजाम देना चाहिए. भारत पर मरने मिटने का सदा अरमान होना चाहिए. चाहे आप गीता पढ़ते हो या के कुरान, चाहे आप गीता पढ़ते हो या के कुरान, आपके सीने में सदा हिंदुस्तान होना चाहिए. आपके सीने में सदा हिंदुस्तान होना चाहिए. આપણે બધા જાણીએ છીએ કે સ્વતંત્ર સેનાઓએ ભારતને સ્વતંત્ર બનાવવા કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે. કોઈ પણ દેશની આઝાદી માટે દેશભક્તિની લાગણીઓ અને સંવેદન ક્ષમતા મહત્વપૂર્ણ છે. આપ દેશભક્ત છે જે પોતાની જરૂરિયાતો અને પ્રેમમાં, દેશના પ્રેમ માટે પોતાનું જીવનનું બલિદાન આપવા પણ હંમેશા તૈયાર રહે છે. કોઈ પણ વ્યક્તિના શ્રેષ્ઠ ગુણોમાંનો એક દેશભક્તિ છે. એ પવિત્ર મનની અનુમતિ છે. આપણે મહાનને બદલે એક આઝાદ દેશમાં રહીએ છીએ. આપણે સ્વતંત્ર સેનાઓએ તેને ઘણા સંઘર્ષો પછી તેનું અને બલિદાનો પછી તેને હાસિલ કર્યું હતું. આપણે તેના જીવનમાં તે કરવાનું. આપણે હવે ટકી રહેવા આપણે દરરોજ તેટલું સંઘર્ષ કરવાની જરૂર નહીં પડે. આપણે દેશભક્તની લાગણીઓથી ભરાઈ જઈએ છીએ. આપણે આઝાદીમાં લડ્યા હતા એ દેશભક્ત છે જે મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ,